ધારીના ગોપાલ ગ્રામમાં દીપડાના હુમલામાં જીવ ગુમાવનાર બાળકના પરિવારને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ₹10 લાખનો ચેક એનાયત કરાયો હતો। ધારાસભ્ય જેવી કાકડિયા, વન વિભાગના જ્યોતિબેન માંઝા અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુની ઉપસ્થિતિમાં આ સહાય સોંપવામાં આવી હતી। મહાનુભાવોએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી દિલાસો આપ્યો હતો। ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલા સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારને વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાજા આરએફઓ અને અમારા વાઇલ્ડ લાઇફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ।